નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશ્વિન પંચાલ એમ્પલ ડેસ એડ્યુકોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં એક એવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે જે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ માટે પૂછાય છે. હા મિત્રો, છંદ. આમ જોવા જઈએ તો છંદ એક બોરિંગ વિષય પણ છે અને આમ જોવા જઈએ તો રસપ્રદ વિષય પણ છે. તો એને ઈઝી કઈ રીતે બનાવો, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એ ટોપિકને વિસ્તારપૂર્વક સમજીશું એના ઉદાહરણ સાથે, કે જેથી કરીને તમે લોકો 2 માર્ક્સ અગત્યના મેળવી શકો છો. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. છંદ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે આપણું જે ગુજરાતી સાહિત્ય જે છે એ ગદ્ય અને પદ્ય એવા 2 સ્વરૂપમાં ડિવાઇડ થયેલું છે. કેવું મિત્રો? ગદ્ય અને પદ્ય. એમાંનું છે પદ્ય એટલે કાવ્ય. તમને ખ્યાલ હશે કે તમે ગુજરાતીની અંદર જે કાવ્યો ભણી રહ્યા છો એની ઉપર ક્યારેક ક્યારેક બ્રેકેટમાં એવું લખ્યું હોય છે મંદાક્રાંતા, અનુષ્ટુપ, મનહર, શિખરણી. હવે વાંચ્યું હશે, મગજમાં પ્રશ્ન પણ થયો હશે પણ આપણે પૂછ્યો નહીં હોય. કેમ? કારણ કે આપણને એ ટોપિક વિશે ખબર નથી હોતી, રાઈટ? તો આજે આપણે એ ટોપિકને વિસ્તારપૂર્વક જોવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, પદ્ય એટલે કે કાવ્ય પંક્તિનું એક ચોક્કસ બંધારણ. શું મિત્રો? કાવ્ય પંક્તિનું એક ચોક્કસ બંધારણ, જેને આપણે છંદ કહીશું. શું કહીશું મિત્રો? છંદ. અને બીજી ભાષામાં જોવા જઈએ તો શબ્દોના માધુર્યને સર્જવાની એક રીત, જેને શું કહેવાય? છંદ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો છંદને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એના 2 પ્રકાર પડે છે. એક છે અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ છંદ. અક્ષરમેળની વાત કરીએ તો એમાં અક્ષરોની ચોક્કસ ગણતરી કરવામાં આવે. શું કરવામાં આવે? ગણતરી. અને માત્રામેળમાં માત્રાની ગણતરી કરવામાં આવે છે. યસ, તમને બધાને સવાલ થશે મિત્રો કે આમાં અક્ષરમેળને ઓળખવા કેવી રીતે અને માત્રામેળને કેવી રીતે ઓળખવા. તો ગભરાવાની સહેજ પણ જરૂર નથી. જો મિત્રો, અક્ષરમેળ છંદમાં એવું કહેવાય કે જેટલા પણ હસ્વ ઈ અને દીર્ઘ ઈ એવા 2 પ્રકારના આપણી પાસે શબ્દો આવશે, જેને આપણે લઘુ અને ગુરુ એવા 2 ભાગમાં વિભાજિત કરવાના છે. સૌપ્રથમ આપણે અક્ષરમેળની વાત કરીએ તો અક્ષરમેળ છંદમાં 2 પ્રકારના અક્ષરો આવશે. એક આવશે હસ્વ ઈ અને બીજું આવશે દીર્ઘ ઈ. હસ્વઈમાં કહેવાય કે જેનો ઉચ્ચાર કરવામાં ઓછો સમય લાગે, ઉચ્ચાર કરવામાં ઓછો સમય લાગે તેને હસ્વ ઈ કહેવાય. અને ઉચ્ચાર કરવામાં વધારે સમય લાગે તેને દીર્ઘ ઈ કહીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે, જેમ કે કી, કુ, ક આવા જે અક્ષરો આવે મિત્રો એને આપણે હસ્વ ઈ તરીકે ઓળખીશું. જ્યારે દીર્ઘ ઈમાં ઘણા બધા શબ્દ છે. કી, કુ, કા, કી, કમ, કો, કઈ, ગ્ર વગેરે વગેરે. મિત્રો, આ તો આપણે એક સામાન્ય નિયમો જોઈ રહ્યા છીએ. જેમ જેમ આપણે નિયમો જોઈશું એમ તમારા મગજની અંદર છંદ એકદમ ક્લિયર થઈ જશે. હવે વાત કરીએ આપણે આગળ. જ્યારે પણ છંદનું બંધારણ આપણે કરીએ
ત્યારે કેટલાક અક્ષર તીવ્ર અનુસ્વારમાં આવે. અનુસ્વાર કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે જેમ કે પંકજ, તો પ ઉપર મીંડું છે. પછી જોઈએ કંચન, ક ઉપર મીંડું છે. પછી જોઈએ ચંપા, ચ ઉપર મીંડું છે. તો આ બધા તીવ્ર અનુસ્વાર કહેવાય. તો આ બધા જ અક્ષરો આપણે કેવા આવશે? ગુરુ આવશે. કેવા આવશે? ગુરુ. જે પણ તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર આવે એને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ તો મેં તમને હસ્વઈમાં કીધું કે કી, હસ્વઈ કુ, ક, પછી નાનો કુ આવે. કેવું આવે? નાનો. જ્યારે આની અંદર કેવું આવે? મોટું. આમાં નાની ઈ આવે, આની અંદર મોટી ઈ આવે. તો આપણે આ હસ્વઈ અને દીર્ઘઈ આ બે શબ્દનો તફાવત જોયો. શું જોયું મિત્રો? બે શબ્દનો તફાવત જોયો. એટલે હવે તમને ખ્યાલ આવી જશે જ્યારે તમે લઘુ ગુરુ કરવા જશો ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવશે કે અક્ષરમેળ કોને કહેવાય, માત્રામેળ કોને કહેવાય. હવે મિત્રો આપણે આગળ થોડી ચર્ચા કરીએ કે જ્યારે પણ હસ્વ ઈ અક્ષરો આવે ત્યારે હસ્વ ઈ ની નિશાની છે યુ આકાર. શું આવશે? યુ આકાર. અને દીર્ઘ ઈ ની નિશાની આવે ત્યારે આપણે માઈનસ કરીશું. જ્યારે આપણે લઘુ ગુરુ કરીશું કાવ્ય પંક્તિનું ત્યારની વાત કરીશું. ઓકે? જેટલા પણ હસ્વઈ અક્ષર આવે ત્યારે યુ મૂકવાનો અને દીર્ઘઈ આવે ત્યારે શું મૂકવાનું? માઈનસ. બહુ જ અગત્યનું નિયમ. જ્યારે પણ કાવ્ય પંક્તિનો આગળનો અક્ષર જ્યારે પણ કાવ્ય પંક્તિનો આગળનો અક્ષર એટલે એક્ઝામ્પલ આપીએ, જ્યારે પણ કોઈ કાવ્ય પંક્તિમાં જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરનો આગળનો અક્ષર લઘુ હશે તો ગુરુ બની જશે. એક્ઝામ્પલ તરીકે એક લખું છું સત્ય, તો ત્ય જોડાક્ષર છે. એકચ્યુઅલીમાં અક્ષર લઘુ થવું જોઈએ પણ એ જોડાક્ષરના નિયમ પ્રમાણે શું થશે? ગુરુ બનશે. શું બનશે મિત્રો? ગુરુ બનશે. તો આ આપણે એક સામાન્ય માહિતી જોઈ તો છંદને ઓળખવા માટેની, રાઈટ? હવે હું તમને એના મેઇન ટોપિક ઉપર જઈએ આપણે કે છંદને ઓળખવા માટે સૌથી પહેલા તો એનું સૂત્ર જોવું પડશે. આપણે સૂત્રનું લઘુ ગુરુ કરીશું. એની અંદર પાછા કેટલાક પ્રકારો પડે છે એની વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે વન બાય વન વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. તો આટલા સુધી દરેકને આશા રાખું છું યાદ રહી ગયું હશે બધાને. ઓકે, ચલો આગળ જોઈએ. તો છંદને ઓળખવા માટેનું સૂત્ર. છંદને ઓળખવા માટેનું સૂત્ર ય મા તા રા જ ભા ન સ લ ગા. આ એક સૂત્ર છે. હવે એની અંદરથી પાછું આપણે સૂત્ર બનાવીશું. ય મા તા રા જ ભા ન સ લ ગા. તો દરેકની પાછળ આપણે બે અક્ષર મૂકીશું. જો ય મા તા, તા રા, રા જ, જ ભા, ભા ન, ન સ, સ લ, લ ગા, ગા એટલે ગા મૂકી દેવાનું. ક્લિયર? ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે તમારે એટલું યાદ રાખવાનું, મેં તમને હમણાં કીધું કે સિંગલ વર્ડ્સ હોય એટલે કે હસ્વઈ શબ્દ હોય અને એક સિંગલ વર્ડ્સ હોય તો આપણે એને લઘુ કરીશું અને દીર્ઘઈ હોય તો આપણે શું કરીશું? ગુરુ. અથવા જેની પાછળ કોઈ માત્રા હોય તો જો ય એકલો છે તો અહીંયા શું આવશે? લઘુ ગુરુ ગુરુ. અહીંયા જો ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ, ગુરુ ગુરુ. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે સૂત્ર મૂક્યું આપણે છંદનું એની અંદર આપણે બધાનો લઘુ ગુરુ કર્યો.
હવે તમારી પાસે અક્ષર મેળ અને માત્રા મેળ જે બી છંદ છે એ દરેક છંદના કેટલાક ચોક્કસ બંધારણ હશે. તો આપણે બંધારણ અને એના અક્ષરો યાદ રાખવા પડશે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ અક્ષર મેળ છંદમાં. પહેલો છંદ છે શિખરેણી. કયો છંદ છે મિત્રો? શિખરણી. એના અક્ષર આવશે 17 અને એનું બંધારણ આવશે ય મ ન સ ભ લ ગા. ય મ ન સ ભ લ ગા. શું આવશે? ય મ ન સ ભ લ ગા. સેકન્ડ જોઈએ આપણે મંદાક્રાંતા. તો મંદાક્રાંતાના પણ અક્ષર કેટલા આવશે? 17. એનું બંધારણ શું આવશે? મ બ ન ત ત ગા ગા. ત્રીજું જોઈએ આપણે પૃથ્વી છંદ. એના પણ 17 અક્ષર આવશે. એનું પણ બંધારણ જોઈએ જસ જસ ય લ ગા. ચોથો છંદ છે આપણો સાદુલ વિક્રીડિત. સાદુલ વિક્રીડિત. એના આવશે 19 અક્ષર. કેટલા આવશે? 19 અક્ષર. એનું બંધારણ શું આવશે? મ સ જ સ ત ત ગા. પાંચમો છંદ છે આપણો સ્ત્રગધરા. સ્ત્રગધરા કેટલા આવશે? 21. આને યાદ રાખવું હોય તો પાછળ રા વંચાય છે એટલે સમજી લો કે 21. રાઈટ? તો એનું બંધારણ શું આવશે? મ ર વ ન ય ય ય. મ ર વ ન ય ય ય. ત્યાર પછી છે આગળ જુઓ અનુષ્ટુપ છંદ આવશે. તો અનુષ્ટુપ છંદમાં 8 + 8 8 + 8. તો 8 અક્ષરની 4 પંક્તિ આવશે. કેટલા અક્ષરની? 8 અક્ષરના 4 ચરણ કહીએ આપણી ભાષામાં. તો આપણે યાદ શું રાખવાનું કે દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોવો જોઈએ અને છઠ્ઠો અક્ષર શું હોવો જોઈએ? ગુરુ. જેમ કે 8 અક્ષરનું ચરણ ભણશો તો એમાં તમારે જોવાનું, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે હું તમને બતાવીશ. બરાબર? તો 8 અક્ષરના કેટલા ચરણ આવશે? 4. દરેક ચરણમાં શું આવશે? પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર શું બનશે? ગુરુ. ત્યાર પછી છેલ્લો છંદ જોઈએ આપણે મનહર. અને બીજી ભાષામાં જોવા જઈએ તો ઉપપદ સમાસ બને મનને હરનાર. આપણે જોયું તો લાસ્ટ ટાઈમ, તમને ખ્યાલ હશે. તો મનહરમાં શું આવશે? પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર. એમાં 31મો જે અક્ષર છે એ શું બનશે મિત્રો? ગુરુ. બે કાવ્ય પંક્તિ છે તો તમારે જોઈ લેવાનું. ક્લિયર? તો આપણે 1 by 1 એક્ઝામ્પલ જોઈશું દરેક છંદના. આ તો મેં તમારી જાણ ખાતર લખ્યું છે. એવી રીતના આપણે માત્રામેળ છંદમાં પણ જોઈ લઈએ. આ એક શોર્ટ ટેકનિક છે યાદ રાખવાની. પછી આપણે દરેકના એક્ઝામ્પલ જોઈએ. સમજો માત્રામેળ છંદમાં તમે જુઓ કે પહેલો આવે છે દોહરો. એમાં 4 ચરણ હોય. કેટલા ચરણ હોય? 4. એમાં પહેલી પંક્તિ અને ત્રીજી પંક્તિમાં કેટલી માત્રા થવી જોઈએ? 13. અને બીજી પંક્તિ અને ચોથી પંક્તિમાં કેટલી માત્રા થવી જોઈએ? 11. સ્પષ્ટ લખ્યું છે એટલે આપણે સ્પષ્ટ વાંચવાનું. આપણે 2 માર્ક્સ રોકડા લેવાના છે એટલે આટલું ગોખવું તો પડશે. કારણ કે તમને ખ્યાલ હશે 1 માર્ક્સની કિંમત કેટલી છે. 1 માર્ક્સ માટે પર્સન્ટેજમાં આપણે રહી જતા હોય, રેન્કમાં રહી જતા હોય અથવા અધરવાઇઝ કે મેરિટમાં રહી જતા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે 1 માર્ક્સની કિંમત કેટલી હોય છે. રાઈટ? તો આ છે દોરો છે. હવે સેકન્ડ જોઈએ આપણે ચોપાઈ. આમ તો જોવા જઈએ તો દ્વિગુ સમાસ બને. 4 પાઈનો સમૂહ એટલે ચોપાઈ થાય. રાઈટ? તો ચોપાઈમાં પણ તમે જુઓ દરેક ચરણમાં 15 માત્રા થવી જોઈએ. કેટલી માત્રા? 15. હવે ઘણીવાર પરીક્ષામાં શું બને? આ એક જ આપ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. એમાં લઘુ ગુરુ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે? પછી ત્રીજો છે હરિગીત. હરિગીત કયો સમાસ બનશે? તત્પુરુષ સમાસ. હરિનું ગીત. તો અમારો ટોટલ સરવાળો કેટલો થશે? 28. એક જ કાવ્ય પંક્તિ હોય એમાં 28 સરવાળો થવો જોઈએ. અને છેલ્લો છે સવૈયા. સવૈયામાં તમે જુઓ 31 કે 32 માત્રા થશે. ચલો ક્લિયર મિત્રો? આ એક આપણે સામાન્ય યાદ રાખવાની ટેકનિક જોઈ. હવે આપણે દરેકના 1 by 1 એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ છંદને ઓળખવા માટે આપણે શું કરવું પડે તો એના વિશે થોડી ચર્ચા કરીશું.
તો હું તમને દરેકના એક એક એક્ઝામ્પલ આપીશ, વધારે નહીં આપું, કારણ કે તમારી પાસે ઓલરેડી ઘણા બધા એક્ઝામ્પલ છે. શિખરણી છંદ, મંદાક્રાંતા છે, પૃથ્વી છે, દરેકના છે. ઓકે, તો તમારે શું કરવાનું, પેન્સિલથી લઘુ ગુરુ કરવાનું દરેકનું. તો પેન્સિલથી કરશું તો વાંધો નહીં આવે. તો ઘણીવાર આપણે પેનથી કરીએ ને તો પરીક્ષામાં એક્ઝામ્પલ આખું બગડી જાય, પછી આપણને ભૂલથી કઈ ડોટ મૂકી જાય તો આપણને એમ થાય કે અનુસ્વાર છે અને એક્ઝામ્પલ સાચો હોવા છતાં આપણે ખોટું મૂકીને આવતા હોઈએ છીએ. તો આ વસ્તુ ન બને એ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? તો હવે આપણે પહેલા છંદની શરૂઆત કરીએ છીએ. પહેલો છંદ કયો છે મિત્રો? આપણો શિખરણી. તો શિખરણીમાં કેટલા અક્ષર છે? હમણાં મેં તમને કીધું 17 અક્ષર. એનું બંધારણ શું થશે? ય મ ન સ ભ લ ગ. ઉદાહરણ જોઈએ, ચલો. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ લખું છું. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. હવે જ્યારે પણ આવી કોઈ કાવ્ય પંક્તિ આવે છે ત્યારે સૌથી પહેલા તો તમારે શું કરવાનું? એના અક્ષર ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય? જોડાક્ષરને અલગ અલગ ગણતા હોય છે. તો આ વસ્તુ ન બને, ખાસ ધ્યાનમાં રાખવાની દરેક લોકોએ. ઓકે, તો જ્યારે પણ તમે કોઈ છંદને ઓળખો છો ત્યારે 3 માં ડિવાઈડ કરી દેવાના. 6 અક્ષર. સમજો, તમે 6 અક્ષરો લઘુ ગુરુ કરશો તો બી તમને કન્ફર્મેશન થઈ જશે કે ભઈ આ કયો છંદ જોવા મળે. હવે એ ધ્યાન આપો, શિખરણીમાં પહેલો અક્ષર કયો છે? ય. તો અહીંયા ય માતા, તો પહેલો શું આવશે? લઘુ અને પાછલા બે ગુરુ. જો થશે, પહેલો અક્ષર લઘુ છે, પાછલા બે કેવા છે? ગુરુ ગુરુ છે. હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય છે, અહીંયા સ તો સિંગલ છે તો એ તો લઘુ થવો જોઈએ. તો નહીં, નિયમ પ્રમાણે શું થશે? તે ગુરુ, કારણ કે જોડાક્ષરનો આગળનો અક્ષર લઘુ હોય તો શું બની જશે મિત્રો? ગુરુ બની જશે. પછી બીજો છે મ. તો મ માં આપણે જોયું 3 ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, કારણ કે જો અહીંયા બી માત્રા છે, ઉપર બી માત્રા છે, એ દીર્ઘઈ છે. તો આના ઉપરથી કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આ આપણને શિખરણી છંદ જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓને પાછું મગજમાં એક ક્વેશ્ચન ઉભો થાય. કેવો ક્વેશ્ચન? કે સર 17 અક્ષરમાં તો બીજા બે છંદ બી છે, પૃથ્વી અને કયા છે? મંદાક્રાંતા. તો એનું બંધારણ તમારે જુઓ તો મેચ કરી જોવાનું, લગભગ નહીં આવે. જુઓ, મંદાક્રાંતાનું શું છે? મ બ ન ત ત ગા ગા. તો મંદાક્રાંતામાં પહેલો મ છે તો 3 ગુરુ થશે, તો એ બી નહીં થાય. પેલામાં શું છે? જસ જસ ય લ ગા, તો જ કરો, લઘુ ગુરુ લઘુ કરો, તો એ બી નહીં થાય. એટલે તમે ડાયરેક્ટલી કન્ફર્મેશન આ રીતે કરશો તો બી તમને ખ્યાલ આવી જશે કે કયો છંદ છે. તો આ આપણે પહેલો છંદ જોયો મિત્રો, શિખરણી. જો તમારે આખાનું કરવું તો બી કરી શકો છો. આખા એક્ઝામ્પલ એમાં તમે બે અક્ષર છેલ્લે બાકી રહેશે, કયા? લગા. બાકી બધાનો 3 માં ડિવાઈડ થઈ જશે. પણ આપણે એટલો બધો સમય નથી બગાડવો, કારણ કે તમે 3 નું 6 અક્ષરનું કરશો તો બી તમને કન્ફર્મ ખબર પડી જશે કે ભઈ કયો છંદ છે. ઓકે, સેકન્ડ જોઈએ આપણે. સેકન્ડ છે આપણો મંદાક્રાંતા. કેટલા અક્ષર છે? 17 અક્ષર. બંધારણ શું થશે? મ બ ન ત ત ગા ગા. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે જુઓ, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો એને 3 માં ડિવાઈડ કરો. પહેલા અક્ષર ગણી લેવાનો, ભૂલ નહીં કરવાની. સૌથી પહેલા અક્ષર ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે તમે જો એને 3 માં ડિવાઈડ કરો, 1 2 ને 3, 6 અક્ષરનો લઘુ ગુરુ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ કે પહેલામાં શું છે? મ. તો અહીંયા શું આવશે? મમાં મા તા રા, એટલે 3 કેવા થશે? ગુરુ. બીજામાં કયું છે? ભા ન સ, તો શું થશે? ગુરુ લઘુ લઘુ. કારણ કે આ બી હસ્વઈ છે ને આ પણ હસ્વઈ છે, એટલે બંને કેવા બનશે? લઘુ બનશે. કેવા બનશે? લઘુ. અને આ ગુરુ બનશે. તો જ્યારે તમે કોઈ પણ કાવ્ય પંક્તિ આવે છે ત્યારે સૌથી પહેલા તો એને વ્યવસ્થિત ગણવાની. ગણ્યા પછી તમારે શું કરવાનું? એને 3 માં ડિવાઈડ કરવાનું. ડિવાઈડ કરશો એટલે તમને ચોક્કસ ખાતરી થઈ જશે કે ભઈ આ કયો છંદ જોવા મળે છે. ક્લિયર? ત્યાર પછી ત્રીજો છંદ જોઈએ આપણે, પૃથ્વી છંદ. એમાં 17 અક્ષર થશે. એનું બંધારણ છે જસ જસ ય લ ગા. શું થશે? જસ જસ ય લ ગા. હવે એનું
એક્ઝામ્પલ જોઈએ તો ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખુંદી વળી. જો એના અક્ષરો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 17 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે એનું પણ 3 3 માં ડિવાઈડ કરો. 1 2 ને 3, 1 2 ને 3. તો જુઓ પહેલો જ શબ્દ છે, કયો છે? જ અક્ષર છે. તો જ માં શું આવશે? જુઓ શું આવશે? લઘુ ગુરુ લઘુ છે અહીંયા, લઘુ ગુરુ લઘુ. ત્યાર પછી સ, તો સ લ ગા, કારણ કે ખ ઉપર તીવ્ર અનુસ્વાર છે એટલે શું થઈ જશે? ગુરુ બની જશે. તો જો સ લ ગા ક્યાં ગયું? આવી જુઓ સ લ ગા, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ. ચલો આટલા સુધી ખબર પડી ગઈ 3 છંદમાં મિત્રો. ઓકે, તો એના પછીના આપણે છંદ જોઈએ. એના પછી આવે છે સાદુલ વિક્રીડિત. કયો આવે છે મિત્રો? સાદુલ વિક્રીડિત. હવે આ છંદને યાદ રાખવા માટે એનું સૂત્ર યાદ રાખવું પડશે આપણે. સાદુલ વિક્રીડિત કેટલા અક્ષર આવશે? 19. જો આ છંદ અલગ પડશે આખો. એનું બંધારણ શું છે? મ સ જ સ ત ત ગા. શું આવશે એનું? મ સ જ સ ત ત ગા. તો એનો એક્ઝામ્પલ જોઈએ આપણે તો બહુ સરસ છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. શું થશે? પૂર્વમાં. તો જો એના અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. કેટલા થશે મિત્રો? 19 અક્ષર જોવા મળશે. તો હવે આપણે એને 3 3 માં ડિવાઈડ કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. નંબર 1 ને 2. પહેલો અક્ષર કયો છે? મ છે. તો મ માં તમે શું જોયું? ગુરુ ગુરુ ગુરુ. તો અહીંયા 3 3 ગુરુ 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 થશે છે જ. કારણ કે મોટો ઉ છે, નાનો ઉ હોય તો શું આવે? હસ્વી કહેવાય. તો ત્યાં લઘુ આવે. પણ અહીંયા તો મોટો ઉ છે એટલે શું આવશે? ગુરુ આવશે. ક્લિયર? ત્યાર પછી સ. તો સ ની વાત કરીએ સ લ ગા. તો શું આવશે? લઘુ લઘુ ગુરુ. શું આવશે? લઘુ લઘુ ગુરુ. તો આ રીતે આપણે શું કરી શકીએ મિત્રો? છંદને ઓળખી શકીએ. 19 અક્ષર આવે તો આંખો બંધ કરીને નિશ્ચય કરી લેવાનો કે સાદુલ વિક્રીડિત સિવાય બીજો કોઈ જ છંદ હોઈ શકે નહીં. ક્લિયર? ચલો એના પછી જોઈએ આપણે સ્ત્રગધરા. કયો છંદ જોઈશું મિત્રો આપણે? સ્ત્રગધરા. સ્ત્રગધરાની વાત કરીએ આપણે તો એનું બંધારણ શું આવશે સ્ત્રગધરાનું? કે ભાઈ 21 અક્ષર. કેટલા અક્ષર છે મિત્રો? 21 અક્ષર છે. અને 21 અક્ષરમાં એનું બંધારણ છે મર વર્ણ ય ય ય. ચલો જુઓ 5 નંબરમાં સ્ત્રગધરા. 21 અક્ષર મર વર્ણ ય ય ય. હવે આને તમારે બીજી રીતે યાદ રાખો તો જો પાછળ લા છે, લા બી 21 જેવા જ વંચાય. ખબર પડી ગઈ? એટલે આપણને એ બી કન્ફર્મ થવું જોઈએ ભાઈ લા છે એટલે 21 છે એટલે માની લેવું કે કયો છંદ હોય? સ્ત્રગધરા. તો જો એક્ઝામ્પલ જોઈએ આપણે તો એક્ઝામ્પલ લખું છું. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. તો 21 અક્ષર થાય છે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 થઈ જાય છે મિત્રો. ઓકે, તો એને આપણે 3 3 માં ડિવાઈડ કરી દઈએ. ઓકે, પહેલો કયો છે? મ. 3 3 ગુરુ આવશે. અહીંયા જોઈ લેવાનું મ નું બંધારણ શું છે. પછી બીજું છે ર. તો ર નું શું આવશે? રાજભા. તો ગુરુ લઘુ ગુરુ. શું થશે? ગુરુ લઘુ ગુરુ. તો આ રીતે તમે લોકો મિત્રો છે ને એને ઓળખી શકો છો. એટલે બહુ જ રિલેક્સ રહેવાની જરૂર છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. સમજો છંદમાં ખાલી તમે સૂત્રો યાદ રાખો. પરીક્ષામાં આપણને 2 માર્ક્સમાં પૂછાય છે. એક કાવ્ય પંક્તિ આપી હોય સમજો
શું આપ્યું હોય? કાવ્ય પંક્તિ. એને ઓળખો. અને બીજું આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. તો બંધારણ જણાવવા કેવી રીતે જણાવવાનું? મંદાક્રાંતા 17 અક્ષર, વર્ણ તત ગાગા. આ રીતે આખો જવાબ તમારો ક્લિયર થાય મિત્રો. ત્યાર પછી આગળનો છંદ જોઈએ આપણે. તો આગળના છંદમાં મનહરની વાત કરીએ. મનહર પહેલી કાવ્યમાં 16 હોય, બીજીમાં કેટલા હોય? 15 અક્ષર. તો જો આપણે શરૂઆત કરીએ કે ઊંટ કહે છે આ સભામાં. ઊંટ કહે છે આ સભામાં. વાંકા અંગવાળા ભૂંડા. વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પશુઓને. ભૂતળમાં પશુઓને. પક્ષીઓ અપાર છે. પક્ષીઓ અપાર છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 વધી જાય છે કે જોઈ લઈએ આપણે. एक बे त्रण चार पांच छ सात आठ नौ दस. ओके, तो आ નથી આવતો. જો ઊંટ કહે છે સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. તો જો આ 31મો અક્ષર થશે. તો આખો બંધ કરીને એ કેવો આવે? ગુરુ આવે. શું આવે મિત્રો? ગુરુ. તો જ્યારે પણ મનહર છંદમાં ઘણીવાર એક જ કાવ્ય પંક્તિ હોય તો એમાં બી છેલ્લો અક્ષર ગુરુ જ આવે. સમજી લો કયો અક્ષર આવે? ગુરુ. એટલે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એટલે તમારે જ્યારે બી આવું એક્ઝામ્પલ આવે ત્યારે એની કાવ્ય પંક્તિઓ ગણવાની, એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે ભાઈ આ છંદ કયો છે. ચલો આગળ હવે જોઈએ છેલ્લો છંદ કયો, તમને ખબર પડી ગઈ મિત્રો. અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ મેં તમને શું કીધું હતું? 8 + 8 8 + 8 8 8 અક્ષરના કેટલા ચરણ હોય? કેટલા હોય? 4 ચરણ. એટલે કે 16 + 16. દરેક ચરણમાં શું હોય? પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર કેવો હોય મિત્રો? ગુરુ. કેવો હોય છે? ગુરુ. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો જો એક્ઝામ્પલમાં જોઈએ કે છાયા તો વડલા જેવી. શું છે? છાયા તો વડલા જેવી. છાયા તો વડલા જેવી. ભાવ તો નદના સમ. ભાવ તો નદના સમ. દેવોના ધામના જેવું. દેવોના ધામના જેવું. હૈયું જાણે હિમાલય. જો આ ઉત્પ્રેક્ષ અલંકારમાં બી આવે હૈયું જાણે હિમાલય. એ આપણે અલંકાર જોઈશું ત્યારે જોઈશું મિત્રો. તો જો અહીંયા જોઈ રહ્યા કે આ પહેલી કાવ્ય પંક્તિ થશે, આ બીજી થશે, આ ત્રીજી થશે, આ ચોથી. હવે દરેક કાવ્ય પંક્તિમાં નિયમ પ્રમાણે કરવાના. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. હવે નિયમમાં શું કીધું આપણે કે પાંચમો અક્ષર 1 2 3 4 ને 5. પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ. 1 2 3 4 5. પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ. 1 2 3 4 5. પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ. 1 2 3 4 5 લઘુ ગુરુ. બસ યાદ રાખવાની શોર્ટ એન્ડ ટેકનિક છે મિત્રો. પણ એક વખત વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ છે ને છંદને વ્યવસ્થિત જોવા પડશે, કારણ કે બહુ અઘરો ટોપિક છે. તમે જીપીએસસી, યુપીએસસી, તલાટી, મામલતદાર, કલેક્ટર કોઈ પણ એક્ઝામ આપો ને તમે, તો દરેક એક્ઝામમાં આ છંદ પૂછાય છે. રાઈટ? જો તમે 10મા ધોરણથી આ ગ્રામર વ્યવસ્થિત મેન્ટેન કર્યું હશે તો આગળ જતા ભવિષ્યમાં તમે કોઈ પણ ખાતાકીય એક્ઝામ આપશો તો એની અંદર તમને બહુ જ કામ લાગશે મિત્રો. ઓકે, તો આ જે છંદ જોયા આપણે એ બધા કેવા હતા? અક્ષરમેળ છંદ હતા મિત્રો. કેવા હતા? અક્ષરમેળ છંદ.
હવે આપણે માત્રામેળ છંદ વિશે ચર્ચા કરીએ. કયા છંદ વિશે ચર્ચા કરીશું મિત્રો? માત્રામેળ છંદ. હવે જો પેલામાં આપણે લઘુ ગુરુ કરતા હતા, રાઈટ? હવે અહીંયા લઘુની જગ્યાએ 1 કરવાનો, ગુરુની જગ્યાએ 2 કરવાનો. આપણે માત્રાઓ ગણવાની છે. અહીંયા થોડોક નિયમ ચેન્જ થશે મિત્રો. તો જો પહેલો છે દોહરો છંદ. દોહરો છંદ એમાં પ્રથમ પંક્તિ અને ત્રીજી પંક્તિમાં કેટલી માત્રા? 13 માત્રા. અને બીજી પંક્તિ અને ચોથી પંક્તિમાં કેટલી માત્રા આવશે? 11 માત્રા. તો મેં તમને કીધું ને કે લઘુની જગ્યાએ 1 કરવાનો, ગુરુની જગ્યાએ 2 કરવાના. આ માત્રામેળમાં આ વસ્તુ કરવાની, અક્ષરમેળમાં આ વસ્તુ કરવાની. ક્લિયર? તો ચલો આપણે એક્ઝામ્પલ ઉપર જઈશું, વધારે ખ્યાલ આવશે. કે દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ. દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ. એક કપૂર કાળું કરે, બીજો દિયે પ્રકાશ. એક કપૂર કાળું કરે, બીજો દિયે પ્રકાશ. તો હવે આપણે શું કરીશું? જો આ પહેલી પંક્તિ અને ત્રીજી પંક્તિ છે, રાઈટ? બંનેમાં કેટલા થવા જોઈએ? 13. અને બીજા અને ચોથામાં કેટલા થવા જોઈએ? 11. તો જો પહેલો કયો છે? કયો છે? દીર્ઘઈ છે. કયો છે? દીર્ઘઈ. તો 2 આવશે. પછી 1 આ દીર્ઘઈ છે એટલે 2. અહીંયા 2 2 1 અને 2. જે પણ સિંગલ શબ્દ આવે એટલે માની લો લઘુ હોય તો 1 જ મૂકવાનો, અને જેની પાછળ દીર્ઘઈ હોય, માત્રા હોય તો ત્યાં 2 આવશે. તો ચલો આપણે એના અક્ષરો ગણી લઈએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. થઈ ગયું મિત્રો? વેરી ગુડ. ચલો હવે આગળ બીજો જોઈએ. 2 1 1 2 1 2 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો આ પણ થઈ ગયું મિત્રો. હવે એવી રીતે અહીંયા બેમાં શું થવું જોઈએ? શું થવું જોઈએ? 11 11 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 11 11. જેમ કે 2 1 1 2 1 1 2 1 2 1 2 1 જો 2 4 5 6 7 8 9 10 ને 11. 2 3 4 5 6 7 8 9 10 ને 11. ચલો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ તમને કે આપણે શું કર્યું? લઘુની જગ્યાએ 1 મૂક્યો અને ગુરુની જગ્યાએ 2 મૂક્યો. બીજું કંઈ જ કર્યું નથી. સૌથી ઈઝી હોય તો આ દોહરો છંદ છે. તો આ રીતે જ્યારે પણ કોઈ કાવ્ય પંક્તિ આવે, અક્ષરમેળ છંદમાં તમને ખબર ના પડે, એ ના હોય તો આપણે આ રીતે બી જોઈ લેવાનું. પેન્સિલથી ચેક કરવાનું બંધારણ, એટલે લખતા પૂછતા તમને ફાવે એટલે વાંધો ના આવે. આપણો 1 માર્ક્સ કમ્પ્લીટલી લેવાનો છે. એ માર્ક્સ ન જાય એ માટે આપણા પાસે આ એક શોર્ટ ટેકનિક છે. એવી રીતે આપણે બીજો છંદ જોઈએ. હવે કયો બીજો છંદ છે આપણો? ચોપાઈ. કયો છે વિદ્યાર્થી મિત્રો? ચોપાઈ. તો ચોપાઈમાં કેટલી માત્રા થશે? 15. દરેક ચરણમાં સમજી લો. ઘણીવાર એક જ ચરણ આપ્યું હોય, ઘણીવાર શું આપ્યું હોય? આ એક જ ચરણ આપ્યું હોય કે બે એક જ ચરણ છે, તો ગભરાવાની જરૂર નથી. લઘુ ગુરુ કરો, ના થાય તો આ રીતે માત્રામેળ છંદ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કયો છંદ છે. તો સૌથી પહેલો જોઈએ કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લખો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. હવે આ એક કાવ્ય પંક્તિ છે, સમજી લો. મરે નહીં તો માંદો થાય, આ એક જ કાવ્ય પંક્તિ છે. અહીંયાની દીર્ઘઈ આવશે. તો એક કાવ્ય પંક્તિ છે, આ બીજી કાવ્ય પંક્તિ. આ બે થઈ આપણી પાસે, બે ચરણ થયા. તો જો આપણે કેટલી માત્રા કરવાની છે? 2 2 2 2 2 1. જો ડાયરેક્ટ ટોટલ કરશો તો બી 15 થઈ જશે. 2 4 6 7 8 9 10 11 13 15. સેમ અહીંયા જુઓ. 1 2 1 2 2 2 2 1 2 4 6 8 10 12 13 14 15. તો જ્યારે બી તમે ચોપાઈ છંદ જુઓ છો, 4 પંક્તિ આપી હોય તો તમારે 1 by 1 બંધારણ ચેક તો કરવું જ પડશે એક વખત. જો બંધારણ ચેક નહીં કરો તો તમને કન્ફર્મ કેવી રીતે થશે કે કયો છંદ છે.
અને આપણે તો પરફેક્ટ 1 માર્ક્સ ને 2 માર્ક્સ લેવાના છે મિત્રો. તો ચોપાઈ છંદને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનો છંદ આવશે આપણો હરિગીત. કયો આવશે મિત્રો? હરિગીત. હરિગીતમાં પણ કેટલી માત્રા થશે? 28 માત્રા. તો એની કાવ્ય પંક્તિ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. વેરી ગુડ. ચલો મસ્ત પંક્તિ છે, તમારા બધાની રસપ્રિય પંક્તિ છે કે જ્યાં જ્યાં મારી નજર ખરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. હવે જ્યાં અને જ્યાં જોડાણ શબ્દ છે, સમજો. એટલે અહીંયા બંને એક જ શબ્દ ક્યાં આવશે? બે જ આવશે. ઘણા વિદ્યાર્થી શું કરે? અહીંયા એક મૂકે ને અહીંયા બે મૂકે, તો એવી ભૂલ નહીં કરવાની. ક્લિયર? જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. 1 2 3 1 2 1 2 2 1 2 ટોટલ કરીએ 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 27 ને 28 ટોટલ આવી ગયું 28. તો આ છંદને આપણે કયો છંદ ઓળખીશું મિત્રો? હરિગીત. કયો છંદ ઓળખીશું મિત્રો આપણે? હરિગીત. વેરી ગુડ. અને છેલ્લો છંદ જોઈ લઈએ આપણે સવૈયા. 31 કે 32 માત્રા થવી જોઈએ. એક્ઝામ્પલ લખું છું. ઝેર ગયા ને વેર ગયા, ઝેર ગયા ને વેર ગયા. વળી કાળા કેર ગયા કરનાર, વળી કાળા કેર ગયા કરનાર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આને આપણે લઘુ ગુરુ કરીશું. ખબર પડી ગઈ? જો 2 1 1 2 2 1 1 2 1 2 2 1 1 2 1 તો જો આપણે એનો ટોટલ કરીશું 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 22 23 24 25 26 27 28 29 30 31 32. તો ટોટલ 32 સરવાળો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે ટાઈપના છંદ આવે છે. આપણે બંને ટાઈપના છંદ જોયા, રાઈટ? તો બંને ટાઈપના છંદમાં આપણે સૌથી પહેલા તો દરેકના બંધારણ યાદ રાખવા જ પડશે મિત્રો. એવું હોય તો એક નાના કાગળમાં વ્યવસ્થિત ત્યાં આપણે વાંચો બેસીને ત્યાં દિવાલે ચિપકાઈ દેવાનું. તમે બહુ નહીં, અઠવાડિયામાં 5 છંદ યાદ રાખશો ને તો બી વર્ષના એન્ડ સુધીમાં તમને બધા છંદ ગોખાઈ જશે અને તમારા જે 2 માર્ક્સ છે અગત્યના તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે લઘુ ગુરુ આપણે કર્યું. તમારે લોકોએ પેન્સિલનો જ ઉપયોગ કરવાનો લઘુ ગુરુમાં, કારણ કે મેં હમણાં કીધું એ પ્રમાણે જો તમે પેન્સિલ યુઝ નહીં કરો, પેનનો યુઝ કરજો તો એક્ઝામ્પલ આખું બગડી જશે ને આપણા હાથમાં આવેલા માર્ક્સ ચટકી જશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે મેં આજે તમને જે પણ છંદ ચલાવ્યા, રાઈટ, એ છંદમાં તમને પૂરેપૂરી સમજ આવી ગઈ હશે. આનો ઊંડો અભ્યાસ કરજો. ટેક્સ્ટ બુક ની અંદર જે પણ કાવ્યો આવે છે એ કાવ્ય પંક્તિની ઉપર ટાઇટલ આપેલું જ હોય છે. એ બધી આખી કાવ્ય જે છે ને, કહેવાય ને કે મંદાક્રાંતમાં છંદમાં રચાઈ હોય. એક એક્ઝામ્પલ આપું છું કે બેસી ખાતે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, ત્યારે જાણી નાથ મેં અનહદ ગતિ ધારી. રાઈટ? કહેવાય છે કે રાવી પાઠકનું સરસ એક રાવીના પાઠકનું એક સરસ કાવ્ય છે અને એને બકર ઠાકોરે એટલે બળવંતરાય કલ્યાણ ઠાકોરે સોનેટમાં ઢાળ્યું છે. તો એના ઉપર આપણે રજૂ કરી શકીએ છીએ. ક્લિયર મિત્રો? તો આશા રાખું છું બધાને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.